રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભારતની સ્વતંત્રતાને 77 વર્ષ પૂર્ણ થતા દેશમાં આઝાદીના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમની ઉજવણીઓ થઈ રહી છે। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા લહેરાવવા આહવાન કરવામાં આવ્યું છે કે જેને લઈ સમગ્ર દેશમાં દરેક સ્કૂલ, કોલેજ, સરકારી કચેરી કે તમામ ઘરોમાં રાષ્ટ્રભાવનાથી તિરંગા લહેરાવવામાં આવી રહ્યા છે તેમજ વિશાળ સ્વરૂપમાં તિરંગા સાથે રેલીઓ યોજવામાં આવી રહી છે। જે અંતર્ગત ઉપલેટામાં પણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં ઉપલેટાની દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા આજે ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય, ઉપલેટા મામલતદાર સહિત તમામ સમાજના આગેવાનો, બાળકો તથા યુવાઓ દ્વારા તિરંગા લઈ નારાઓ અને સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રીય પર્વના મહોત્સવની ઉજવણી કરી વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। જેમાં સૌ પ્રથમવાર 75 ફૂટનો તિરંગો બનાવી ઉપલેટાની ટાવરવાળી શાળાએથી તમામ રાજમાર્ગો પર થઈ બસ સ્ટેન્ડ સુધી ખૂબ જ લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા તાલુકાની આજ તાલુકા અને નગરપાલિકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઉપલેટા તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ હતું। આ તિરંગા યાત્રાની શરૂઆત ઉપલેટા ખાતે ટાવરવાળી શાળાથી શરૂ કરી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને બસ સ્ટેન્ડ ચોક સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આ યાત્રામાં ઉપલેટા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માનનીય પાડલિયા સાહેબ તથા અન્ય સિટીના આગેવાનો, તાલુકા વહીવટીતંત્રના તમામ અધિકારીશ્રીઓ, સ્કૂલના બાળકો તથા ઉપલેટા શહેર તથા તાલુકાના નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા અને એક સફળ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।